નમસ્કાર મિત્રો, કેમ છો? આજે આપણે એક નવા ઇનિશિયેટિવ સાથે મળી રહ્યા છે, આપણી નવી ચેનલ સાથે મળી રહ્યા છે અને તમારા બધા માટે એક ખુશ ખબર છે કે ભાઈ આ વર્ષની જે છે પીએસઆઈની ભરતી માટેના નવા નિયમો, સિલેબસ, પરીક્ષા પદ્ધતિ બધું જ આવી ચૂક્યું છે અને એના માટે આપણે ખાસ એક યુટ્યુબ ચેનલ આજથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે આજે સમજીશું પીએસઆઈ ભરતીના જે નવા નિયમો છે, જે નવા આરઆર થયા છે એના મુજબ જે છે માહિતી મેળવીશું, સિલેબસ શું છે અને સાથે પરીક્ષા પદ્ધતિની અંદર શું ફેરફારો થયા છે ખાસ કરીને એની આપણે આજે ચર્ચા કરીશું. તો ચલો લેટ્સ સ્ટાર્ટ કરીએ શરૂઆત. સૌથી પહેલા તો આપણે નિયમોની થોડી વાત કરીએ તો જે સબ ઇન્સ્પેક્ટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીના પરીક્ષા પદ્ધતિમાં શું ફેરફાર આવ્યા છે એની ચર્ચા કરીએ. આઈ હોપ કે તમે બધાએ આ વસ્તુ જાણી લીધી હશે, પણ આજે આપણે થોડું ડિટેલમાં જે છે માહિતી મેળવીએ. સૌથી પહેલા શું હતું કે ભાઈ એક તમારી ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી લેવાતી, ત્યાર પછી પ્રિલિમ પરીક્ષા થતી અને એમાં પાસ થાય તો પછી તમને મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવતી. હવે આ ત્રણે ત્રણ તબક્કાઓને જે છે બાદ કરીને હવે ફક્ત 2 તબક્કા રાખવામાં આવ્યા છે. એનો મતલબ કે સૌથી પહેલા ફિઝિકલ થશે અને પછી સીધી તમારી જે છે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. એટલે કે હવે એક શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં જે છે આ એક્ઝામ લેવામાં આવશે. ધ્યાન આપજો, 2 તબક્કા છે, 2 પેપર નથી, બરાબર? આગળ સમજીશું. બીજું કે ભાઈ પહેલા જે છે શારીરિક કસોટીમાં તમે જે દોડતા તો એના જે છે કેટલા મિનિટમાં તમે દોડ પૂરી કરો છો એના આધાર પર તમને માર્ક્સ આપવામાં આવતા, પરંતુ હવે ફિઝિકલ ટેસ્ટ ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ છે. એનો મતલબ છે કે તમારે દોડ જે છે નિયત સમયમાં પૂરી કરવાની રહેશે, એના કોઈ માર્ક્સ આપવામાં આવે નહીં, એની કોઈ ગણતરી થશે નહીં. હા, તમારે ફિઝિકલ પાસ કરવાની રહેશે. ફિઝિકલ પાસ કરશો તો તમને મુખ્ય પરીક્ષામાં આપવા દેવામાં આવશે. બીજું કે પહેલા તમને જે છે વજનની પણ જે છે મિનિમમ ક્રાઇટેરિયા હતા કે આટલું વજન હોવું જોઈએ, તો વજનના ક્રાઇટેરિયા પણ અહીંયા કાઢી નાખવામાં આવ્યા છે, બરાબર? લોકરક્ષકની પરીક્ષામાં જેમ કાઢ્યા છે તો અહીંયા પણ જે છે બરાબર કાઢી નાખવામાં આવ્યા છે. તો શારીરિક કસોટી ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ છે, ધ્યાન આપજો. એટલે કે તમારે જે નિયત સમય આપેલો છે એમાં આ કસોટી પૂરી કરવાની રહેશે. માનો કે 5 કિલોમીટર દોડવાનું છે તો એ નિયત સમયમાં જે આપેલો છે એ દોડવાનું રહેશે. પછી જો આપણે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો જે શારીરિક કસોટીમાં પાસ થશે એ ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની પહેલા પ્રિલિમ પરીક્ષા લેવામાં આવતી હતી. હવે આ જે છે બાદ કરીને સીધી જે છે બરાબર શું કરવામાં આવે છે, હવે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને આ જે 3 ગણા જે ઉમેદવારો છે મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં શું હશે તો પહેલું પેપર છે એટલે કે પેપર 1 જે છે એ તમારું ગુજરાતી રહેશે, પેપર 2 જે છે અંગ્રેજી, પેપર 3 સામાન્ય જ્ઞાન, પેપર 4 લીગલ મેટર્સ. આવું જે છે જૂની પદ્ધતિ હતી, બરાબર ને? હવે જે છે નવી પદ્ધતિની વાત કરીએ આપણે કે નવું શું આવ્યું છે. તો આપણે જૂનાની વાત કરી લીધી, તો નવામાં તમારે જે છે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને જેમાં ફક્ત 2 જ પેપર હશે તમારા. કેટલા? 2. પહેલા 4 પેપર હતા ને, ગુજરાતીનું પેપર, ઇંગ્લિશનું પેપર, સામાન્ય જ્ઞાનનું પેપર અને લીગલ મેટર્સનું પેપર હતું. હવે એના બદલે ફક્ત ને ફક્ત 2 જ પેપર લેવામાં આવશે. પહેલું પેપર જનરલ સ્ટડીઝનું હશે અને જે પણ જે છે એમસીક્યુ પ્રકારનું હશે. ધ્યાન આપજો ખાસ કે તમને પ્રશ્નો આપવામાં આવશે, એના 4 વિકલ્પો આપવામાં આવશે અને વિકલ્પ પસંદ કરીને તમારે એક્ઝામ આપવાની રહેશે, જે 3 કલાકનું રહેશે અને 200 ગુણનું રહેશે. એટલે કે પહેલું પેપર તમારું એમસીક્યુ રહેશે, એમાં જે છે તમને 3 કલાકનું પેપર અને 200 માર્ક્સનું પેપર હશે. અને બીજું પેપર હશે જે તમારા ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું સ્કિલનું જે છે એટલે ઇંગ્લિશ સ્કિલનું પેપર હશે, જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું હશે, એ પણ 3 કલાકનું હશે, પણ આ પેપર તમારું 100 ગુણનું હશે. તો પહેલું પેપર જેને આપણે જીએસ બોલીએ છીએ એ તમારું 200 માર્કનું રહેશે અને જે પેપર 2 છે જેને આપણે લેંગ્વેજનું પેપર કહીશું એ 100 માર્કનું રહેશે. લેંગ્વેજનું પેપર તમારું લખવાનું આવશે, ડિસ્ક્રિપ્ટિવ આવશે, પરંતુ પહેલું પેપર તમારું એમસીક્યુ રહેશે. તો હવે આપણે થોડા સિલેબસની જો વાત કરીએ તો એના પહેલા થોડા નિયમ સમજી લઈએ કે જે પેપર 1 છે એ 2 પાર્ટમાં આવશે. એટલે કે જીએસ છે ને તમારું 2 પાર્ટમાં આવશે, પાર્ટ એ અને પાર્ટ બી. એટલે કે પેપર જે છે 1 જેને આપણે જીએસ બોલીએ છીએ એના 2 ભાગ હશે, એ પહેલો ભાગ એ અને બીજો ભાગ બી. આ ટોટલ પેપર 200 માર્ક્સનું છે, તો આ પેપર જે છે એ 100 માર્કનું હશે અને દરેક ગુણમાં તમારે દરેક જે છે સેક્શનમાં તમારે 40 માર્ક્સ લાવવા જરૂરી છે, બરાબર? 40% ગુણ જે છે લાવવા ફરજિયાત છે. એવું નહીં કે ટોટલ પેપરમાં ક્વોલિફાઈંગ છે, પછી મેરિટ જે પ્રમાણે અટકશે એ પ્રમાણે તમારા માર્ક્સ જેટલા વધારે હશે એટલો તમને ફાયદો થશે, પણ ઓછામાં ઓછા તમારે 40% ગુણ લાવવાના રહેશે.
બીજું છે કે પેપર 2 માં પણ જે છે પાર્ટ એ 70 ગુણ અને પાર્ટ બી જે છે 30 ગુણનું રહેશે અને એમાં પણ જે છે પાસ થવા માટે 40% ગુણ, અહીંયા ધ્યાન આપજો 40% છે, એટલે કે 70 ના 40% લાવવાના અને 30 ના પણ 40% લાવવાના તમારે. તો પેપર 1 માં પણ બે પાર્ટ છે એ અને બી, પેપર જે છે 2 માં પણ બે પાર્ટ છે એ અને બી. પેપર 1 ના દરેક ભાગમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવનારા ઉમેદવારનું જ પેપર 2 ચકાસવામાં આવશે. એક તમારા પેપર 1 જીએસમાં જો બંને પાર્ટમાં એ અને બી માં 40% માર્ક્સ થયા તો જ તમારું પેપર 2 ચકાસવામાં આવશે. પહેલા જે વિષયો હતા ને સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી આ બધું કાઢી નાખવામાં આવ્યું છે અને હવે કયા વિષયો તમારે તૈયાર કરવાના છે એની આપણે વાત કરીએ. તો પહેલું તમારું જે જીએસ નું પેપર છે એમાં બે પાર્ટ છે ને, એ પાર્ટ અને બી પાર્ટ. તો પહેલો જે પાર્ટ છે બરાબર, જે આપણો 100 માર્ક્સનો છે, ધ્યાન આપજો અહીંયા. આ એ પાર્ટમાં તમારી બે વસ્તુ છે, એક તો રીઝનિંગ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન, અને બીજું છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. સીધો મતલબ છે રીઝનિંગ અને મેથ્સ છે આ, બરાબર. તો રીઝનિંગ અને ગણિત છે 50-50 માર્ક્સનું, એટલે આમાંથી તમારે 40 માર્ક્સ લાવવાના થાય ક્વોલિફાઈંગ કરવા માટે 100 માર્ક્સનું પેપર. પાર્ટ 2 જે છે વાત કરીએ, પાર્ટ બી, જે તમારું શું હશે, કોન્સ્ટિટ્યુશન ઓફ ભારત, એટલે કે અહીંયા ભારતનું બંધારણ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો મતલબ થાય જાહેર વહીવટ. તો આ કેટલા માર્ક્સનું છે, તો ભાઈ આ 25 માર્ક્સનું છે. બીજું છે હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ, એટલે હિસ્ટ્રી એટલે કે આપણો ઇતિહાસ, જીઓગ્રાફી એટલે કે ભૂગોળ, અને કલ્ચર હેરિટેજ એટલે કે આપણે સાંસ્કૃતિક વારસો. તો શું તૈયાર કરવાનું છે ભાઈ, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, એ પણ જે છે 25 માર્ક્સનો છે. ધ્યાન આપજો, અહીંયા કોઈ જગ્યાએ એવું નથી લખ્યું ગુજરાતનું પૂછાશે કે ભારતનું પૂછાશે. આપણે દરેક એક્ઝામમાં તૈયારી કરીએ એ પ્રમાણે ભારત અને ગુજરાત બંનેનું તૈયાર કરવું પડશે. કરંટ અફેર અને જનરલ નોલેજ જે પણ તમારું 25 માર્ક્સનું રહેશે, બરાબર. તો તમારે સાંપ્રત પ્રવાહો, કરંટ અફેર તૈયાર કરવાના થાય અને જીકે તૈયાર કરવાનું થાય. અને સાથે એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ, એટલે કે અહીંયા તમારી પર્યાવરણ, વિજ્ઞાન અને ઇકોનોમિક્સ એટલે કે આપણું અર્થશાસ્ત્ર 25 માર્ક્સનું પૂછાશે. તો ટૂંકમાં તમે જીપીએસસીની તૈયારી કરતા હશો તો આ પાર્ટ તમારો જીએસ જે છે સારી રીતે કવર થાય. તો અહીંયા પણ તમારો આ પાર્ટ જે છે એમાં 100 માર્ક્સની એક્ઝામ આવશે. તો પહેલો પાર્ટમાં 100, બીજા પાર્ટમાં 100, એટલે કે ટોટલ પેપર તમારું 200 માર્ક્સનું થશે, જેના માટે તમને 3 કલાક આપવામાં આવશે. ધ્યાન આપજો, આપણે આપણી ચેનલ ઉપર ખાસ કરીને બંધારણ છે, જાહેર વહીવટ છે, જીઓગ્રાફી, હિસ્ટ્રી, કલ્ચર, કરંટ અફેર, જીકે, એન્વાયરમેન્ટ, સાયન્સ, ટેક અને ઇકોનોમિક્સ, આની જે છે હું પૂરેપૂરી તૈયારી કરાવવાનો છું તમને. એટલે કે આપણે અહીંયા વિડીયો આવશે એમસીક્યુ સ્વરૂપમાં, જેની આપણે પ્રેક્ટિસ કરીશું. સાથે આપણે રીડિંગ અને જે છે બરાબર, જે મેથ્સ છે તમારું, એની પણ આપણે તૈયારી કરાવીશું. તો આ ચેનલ ડેડિકેટેડ રહેશે આપણી ખાસ કરીને પોલીસ ભરતી માટે. તો એક પછી એક વિડીયો આપણે જે છે બરાબર, તમારી જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે યુટ્યુબ ચેનલ પર આપીશું. તો આઈ હોપ તમને આ સમજમાં આવી ગયું પેપર 1 અને પેપર 1 ની અંદર જીએસમાં પાર્ટ એ અને પાર્ટ બી. હવે આપણે પેપર 2 ની વાત કરીએ, જે તમારું ને તમારી લેંગ્વેજની સ્કિલ ચકાસશે, ગુજરાતી અને ઇંગ્લિશની, અને એ પણ છે ડિસ્ક્રિપ્ટિવ, એટલે કે તમારું લખવું પડશે, લખાણ આવશે અહીંયા. તો આમાં શું આવશે, તો પહેલો પાર્ટ જે છે 70 માર્ક્સનો છે અને બીજો પાર્ટ જે છે 30 માર્ક્સનો છે. એટલે કે ગુજરાતી તમારું 70 માર્ક્સનું છે, જેમાં સૌથી પહેલા નિબંધ લખવાનો આવશે તમને, એ પણ 350 શબ્દોની અંદર. હવે 350 શબ્દોમાં નિબંધ આવશે, જેના માર્ક્સ હશે 30. પછી છે પ્રેસિસ રાઇટિંગ, એટલે કે અહીંયા આપણે સંક્ષિપ્તીકરણની વાત કરીએ તો સંક્ષિપ્તીકરણ તમારું 10 માર્ક્સનું આવશે. કોમ્પ્રિહેન્શન એટલે કે ભાઈ ફકરા હોય તો એના પરથી તમને પ્રશ્નો પૂછવામાં આવે ને પ્રશ્નોના જવાબ તમારે ફકરા પરથી આપવાના થાય, એ તમારું 10 માર્ક્સનું આવશે. રિપોર્ટ રાઇટિંગ, જેને આપણે અહેવાલ લેખન કહીએ છીએ, તો અહેવાલ લેખન જે છે એ તમારું 10 માર્ક્સનું રહેશે. અને લેટર રાઇટિંગ, જેને આપણે પત્ર લેખન કહીએ છીએ, તો પત્ર લેખન પણ તમારું 10 માર્ક્સનું આવશે. તો આ રીતે તમારો આ 70 જે છે માર્ક્સનો પાર્ટ થાય, જેમાંથી તમારે 40% ગુણ લાવવાના રહેશે. 40 માર્ક્સ નથી, ધ્યાન આપજો, 40% છે, 70 ના 40%. એવી રીતે અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ, જેમાં તમારે જે છે બરાબર પ્રેસિસ રાઇટિંગ, સંક્ષિપ્તીકરણ આવશે, કોમ્પ્રિહેન્શન આવશે, અને ત્યાર પછી ટ્રાન્સલેશન આવશે. તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જે છે બરાબર, તમને એક ગુજરાતીમાં ફકરો આપેલો હશે, જેને ઇંગ્લિશમાં તમારે જે છે કન્વર્ટ કરવાનો રહેશે. તો આવી રીતે ટ્રાન્સલેટ કરવાનું રહેશે. તો 10-10-10 એટલે કે 30 માર્કનું રહેશે. આમાં પણ તમારે 40%, 40% જે છે માર્ક્સ લાવવાના રહેશે. તો આઈ હોપ કે તમને જે છે આખી બાબત સમજમાં આવી ગઈ છે. પહેલા તમારે ફિઝિકલ કસોટી પાસ કરવાની છે. ફિઝિકલ પાસ કરશો એટલે તરત તમને જે છે ઓપ્શન મળે છે મુખ્ય પરીક્ષાનો. મુખ્ય પરીક્ષામાં બે પાર્ટ છે, પેપર 1 અને પેપર 2.
હવે પેપર 1 ની અંદર વાત કરીએ તો એની અંદર પણ જે છે તમારે 3 કલાકનું પેપર અને 200 માર્ક્સનું પેપર છે. તો એમાં 2 પાર્ટ પડશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ જે છે જેની અંદર આપણે રીઝનિંગ અને જે છે મેથ્સ કરવાનું છે 50-50 માર્ક્સનું, એમાં 40% લાવવાના રહેશે. પાર્ટ 2 ની અંદર જે છે આપણું બંધારણ આવશે, જાહેર વહીવટ આવશે, ઇતિહાસ આવશે, જીકે આવશે, હિસ્ટ્રી આવશે, એટલે અને આપણું જીઓગ્રાફી આવશે, આપણું જે છે સાંસ્કૃતિક વારસો આવશે, એવી રીતે એન્વાયરમેન્ટ છે, અર્થશાસ્ત્ર છે, બધા સબ્જેક્ટ આવશે. જે પણ 100 માર્કના રહેશે ટોટલ, એમાંથી તમારે 40% લાવવાના રહેશે. જો આમાં 40% લાવશો તો તમારું બીજું પેપર ચેક થશે, જે તમારું ડિસ્ક્રિપ્ટિવ છે. આ ડિસ્ક્રિપ્ટિવમાં શું હશે તો પહેલો 70% જે પાર્ટ છે 70 માર્ક્સનો, એ તમારું ગુજરાતી લેંગ્વેજ છે, જેની અંદર તમને નિબંધ, સંક્ષિપ્તીકરણ, કોમ્પ્રિહેન્શન છે, અહીં અહેવાલ લેખન છે, પત્ર લેખન છે આવશે. એમાં તમારે 40% લાવવાના. અને ત્યાર પછી પત્ર અહીંયા જે છે ને સંક્ષિપ્તીકરણ છે, અહીંયા ફકરા પરથી આન્સર આપવાના છે તમારે, અને તમારું ટ્રાન્સલેશન, બરાબર. તો આ 10-10 માર્કનું એટલે 30 માર્કનું થશે. તો આઈ હોપ કે આજના વિડીયોમાં તમને આ સરસ મજાની જે છે માહિતી ખ્યાલ આવી ગયો હશે. બીજી જો કોઈ વાત કરીએ તો પહેલાં જે છે, બરાબર, જે રાષ્ટ્રીય યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય જે રક્ષા યુનિવર્સિટી છે એની અંદર જે છે તમે કોર્સ માટે ગુણ આપવામાં આવતા હતા, તો એ પણ જે છે આ મુજબ આપવામાં આવશે, બરાબર. કોર્સના સમયગાળા મુજબ આપવામાં આવશે કે તમારે 1 વર્ષનો RRUમાં તમે કોઈ કોર્સ કર્યો હશે, તમને 5 ગુણ વધારાના મળશે. 2 વર્ષનું કરેલો હશે તો 9 માર્ક્સ મળશે, 3 વર્ષનો હશે તો 12 માર્ક્સ મળશે, અને 4 વર્ષ કે તેથી વધુનો કરેલો હશે તો 15 માર્ક્સ તમારા વધારાના ગણવામાં આવશે. અને આ આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. એટલે કે અહીંયા જે ફિઝિકલ એક્ઝામ છે એનું કોઈ માર્કિંગ કરવામાં આવશે નહીં. સીધી આ મુખ્ય પરીક્ષાના 2 પેપરમાં તમારા જે માર્ક્સ આવશે એ મુજબ તમારી યાદી તૈયાર કરવામાં આવશે. જો તમે આ કોઈ કોર્સ કરેલા હશે NFSU અથવા તો RRUમાંથી, તો ત્યાં તમને જે છે આ વધારાના ગુણ તમારા એડ થશે. તો આઈ હોપ કે તમને આ માહિતી જે છે મળી હશે સરસ મજાથી, તમને સમજાયું હશે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ છે તો તમે આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, જેથી કરીને આપણે પ્રોપરલી તમને હું આન્સર આપી શકું. અને સાથે આપણે થોડા જ સમયમાં આ ચેનલ ઉપર વિડીયો સ્ટાર્ટ કરીશું, એક પછી એક આપણે, બરાબર. તો ત્યાં પણ તમારો પ્રતિસાદ આપતા રહેજો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અને આ ચેનલ જે નવી છે આપણી એને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.